કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5ની અંદર સંસ્કૃત વિષયનો પાઠ નંબર 1 છે પ્રહેલિકા, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર મિત્રો 1 છે પ્રહેલિકા, જેની અંદર પ્રશ્ન 1 આપેલ છે। નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે। તો મિત્રો પહેલો પ્રશ્ન છે કાતરઃ યુદ્ધે કી કરોતિ, આપણો જવાબ થશે કાતરઃ યુદ્ધે પલાયનમ કરોતિ। બીજો પ્રશ્ન છે ત્રિનેત્રધારી કહ અસ્તિ, તો જવાબ થશે ત્રિનેત્રધારી શિવ અસ્તિ। ત્રીજો પ્રશ્ન છે કહ કરિણા કુલમ હંતિ, તો જવાબ થશે સિંહ કરિણામ કુલમ હંતિ। ચોથો પ્રશ્ન છે કહ શિલા ભક્ષી અસ્તિ, તો આપણો જવાબ થશે દંતહીન શિલાભક્ષી અસ્તિ। પાંચમો પ્રશ્ન છે કસ્તુરી કસ્માત જાયતે, તો આપણો જવાબ થશે કસ્તુરી મૃગસ્ય નાભે જાયતે। છઠ્ઠો પ્રશ્ન છે કહ જાત માત્રા વિનશ્યતિ, તો આપણો જવાબ થશે અમુખી સ્ત્રી જાત માત્રા વિનશ્યતિ। મિત્રો આપણે આગળ જોવાના છીએ પ્રશ્ન નંબર 2 ઉપર જઈશું, જેની અંદર નીચે આપેલા સંસ્કૃત શબ્દોમાંથી જુદા પડતા શબ્દો શોધીને તેના પર ચોરસ છે એ દોરવાનો છે। અહીંયા ઉદાહરણ આપેલું છે વિત્તકોશ, ઉચ્ચ વિદ્યાલય, ચિકિત્સાલય અને વિક્રેતા। તો વિક્રેતા છે મિત્રો અલગ શબ્દ પડે છે, એના ઉપર આપણે ચોરસ દોર્યું છે। એવી રીતે આપણે મિત્રો બીજા શબ્દને જોવાના છીએ, જેની અંદર પહેલો પ્રશ્ન છે આમ્રમ, આલુકમ, દાંડીમમ અને સેવમ। તો આલુકમ છે અલગ પડે છે, તો આપણે એના ઉપર શું કરીશું, ચોરસ બનાવીશું। એવી રીતે બીજા પ્રશ્નની અંદર મિત્રો રંધ્રિકા છે અલગ પડે છે, તો આપણે એના ઉપર ચોરસ કરીશું। ત્રીજું છે એની અંદર કોસાતકી એ અલગ પડે છે, એના ઉપર કરીશું ચોરસ। તેવી રીતે મિત્રો અહીંયા ચોથો પ્રશ્ન છે ઇક્ષુ, એની અંદર અલગ પડે છે, આપણે તેના ઉપર કરીશું। અને અહીંયા કાર્યાલય અલગ છે, તો કાર્યાલય ઉપર આપણે મિત્રો ચોરસ કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવાના છીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 છે નીચે આપેલા લખેલા વાક્યો છે એનું સંસ્કૃતમાં અનુવાદન કરો। મિત્રો અનુવાદન કરવાનું છે એટલે આપણે એનું ભાષાંતર કરવાનું છે। પહેલું છે રાજેશ ગાંધીનગર જાય છે, તો રાજેશ ગાંધીનગરમ ગચ્છતિ। બીજું છે હું અભ્યાસ કરું છું, અહમ અધ્યયનમ કરોમી। ત્રીજું છે જૈનિલ પત્ર લખે છે, જૈનિલઃ પત્રમ લિખતી। ચોથું છે જાનવી ગીત ગાય છે, જાનવી ગીતમ ગાયતી। પાંચમું વાક્ય છે હું મંદિરમાં જાઉં છું, અહમ મંદિરમ ગચ્છામી। છઠ્ઠું વાક્ય છે રૂપલ નૃત્યશાળામાં જાય છે, તો રૂપલઃ નૃત્યશાલા ગચ્છતિ। સાતમું વાક્ય છે માન્યતા દડો રમે છે, તો માન્યતા કંદુકમ ક્રીડતી। હવે આપણે મિત્રો પ્રશ્ન 4 ઉપર જઈશું। નીચે આપેલા ગુજરાતી શબ્દોનું સંસ્કૃતમાં કરવાનું છે। તો મિત્રો પહેલું છે બળદ, તો બળદને વૃષભ કહેવાય, ચાવીને સૂચિકા કહેવાય, ટેબલને ઉત્પીઠિકા કહેવાય, લસણને લહસુન કહેવાય, ડોલને દ્રૌણી, ઇસ્ત્રીને સમીકરઃ, દડોને કંદુકઃ, ફાઇલને પત્રિકા, મોબાઈલને ભ્રમણભાસઃ અને પંખોને ફેનકમ અથવા વ્યંજનમ પણ કહેવાય છે। પ્રશ્ન 5 ઉપર જઈશું। પાઠ્યપુસ્તકના આધારે યોગ્ય વર્ણ જોડીને નવો શબ્દ બનાવો। મિત્રો અહીંયા આપેલું છે વૃગ્રસી, તો વૃક્ષાગ્રવાસી એવો શબ્દ બને। તો અહીંયા મિત્રો પાન એટલે કે પાન બને, પયમ તો પયમ, નાકે તો નાકે, પરા તો પરા, દેવિર્જી તો દેહ વિવર્જિતા। તો આવી રીતે આપણે શબ્દ બનાવીશું। પ્રશ્ન 6 એની અંદર અનુલેખન કરોતી એટલે કે આપેલી પંક્તિઓનું અનુલેખન કરવાનું છે। મિત્રો વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રૈનેત્રધારી ન ચ શૂલપાણિઃ, તો એનું મિત્રો અનુલેખન આપણે કરેલું છે। બીજું વાક્ય છે નર નારી સમુત્પન્ના શાસ્ત્રી દેહ વિવર્જિતા। ત્રીજું વાક્ય છે પચ્છ ભરતી ન પાંચાલી યો જાનાતિ સ પંડિતઃ। ચોથું વાક્ય મિત્રો છે ગુણસ્યુતિ સમૃદ્ધાપી પરપાદેન ગચ્છતિ। અને પાંચમું વાક્ય મિત્રો છે કસ્તુરી જાયતી કસ્માત કો હંતિ કરિણા કુલમ। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે અનુલેખન કરીશું। પ્રશ્ન નંબર 7 છે શ્લોક ગાન કરી પૂર્ણ કરો। શ્લોક ગાનની મિત્રો પૂર્તિ કરવાની છે। તો મિત્રો અહીંયા આપણે શ્લોક છે પહેલો વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી
ત્વગ્વસ્ત્રધારી ન ચસ્તિ સિદ્ધ યોગી જલમ ચ વિભિન્નમ ઘટો ન મેઘ. તો આવી રીતે આપણે શ્લોક પૂર્તિ કરવાની છે. બીજી શ્લોક પૂર્તિ મિત્રો કરીશું, જેની અંદર છે નર નારી સમુત્પન્ના શાસ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. અને ત્રીજો મિત્રો શ્લોક છે કસ્તુરી જાયતી કસ્માત કો હંતી કરેણા કુલમ કી કુર્યાત કાતૃ યુધે મૃગાત સિંહ પલાયનમ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શ્લોક પૂર્તિ પણ કરવાના છીએ. પ્રશ્ન નંબર 8 ઉપર આવીશું, જેની અંદર નીચે આપેલા સંસ્કૃત શબ્દોને આધારિત સંસ્કૃતમાં વાક્ય બનાવો. પહેલું વાક્ય છે મિત્રો પક્ષીરાજ. પક્ષીરાજ શબ્દ છે, તો પક્ષીરાજ શબ્દ છે એનું વાક્ય બનશે પક્ષીરાજ ગરુડ આકાશે ઉડતી. બીજું મિત્રો છે એટલે કે બીજો શબ્દ છે ત્રિનેત્રધારી, તો એનું વાક્ય બનશે ત્રિનેત્રધારી શિવ સંસાર કે સંવારક હે. ત્રીજું છે ગજઃ. ગજનું વાક્ય બનશે ગજઃ વિસ્તરણમ વનમ વિચરતી. ચોથું છે સિંહ, તો સિંહનું વાક્ય બનશે સિંહ વન રાજા અસ્તિ. પાંચમું છે મેઘ, તો મેઘનું વાક્ય બનશે મેઘ ગગનમ આવૃણોત. છઠ્ઠું છે કસ્તુરી, તો કસ્તુરી માટેનું વાક્ય બનશે કસ્તુરી ગંધયુક્તમ અસ્તિ. અને સાતમું છે શબ્દ પલાયનમ, તો પલાયનમ માટે વાક્ય આપણે બનાવીશું એ શબ્દનો ઉપયોગ કરીને, તો કાતરઃ યુદ્ધે પલાયનમ કરોતી. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ શબ્દ આધારિત શબ્દ ઉપરથી વાક્ય બનાવવાનું છે. હવે આપણે પ્રશ્ન 9 ઉપર જવાના છીએ, જેની અંદર શિક્ષકે જે નાના નાના વાક્યો બોલે છે તે સાંભળીને મિત્રો સુવાચ્ય અક્ષરે લખવાનું છે. તો મિત્રો મેં વાક્ય બોલું, તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો, પછી તમારે જોવાનું છે. તો ચાલો મેં પહેલું વાક્ય બોલું છું. ગચ્છ સ્વઃ વિદ્યાલય. બીજું વાક્ય છે તત પુસ્તકમ પઠ. ત્રીજું વાક્ય છે તમને લખાય એવી રીતે મેં બોલીશ રામઃ ગૃહમ ગચ્છતિ. ચોથું વાક્ય છે સહ બાલકઃ ગચ્છતિ. પાંચમું વાક્ય છે કૃપયા કર્તુમ આરંભ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારા શિક્ષક જો તમને વાક્ય બોલે અને તો તમારી જાતે તમે લખી શકો છો, અથવા મેં વાક્ય જે બોલેલા છે એ તમે મિત્રો લખ્યા જ હશે. તો આવી રીતે તમારું સોલ્યુશન છે એ તમારે કરવાનું છે. મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે. આપણે અલગ અલગ ધોરણ 7ના ભાગ નંબર 1 થી 8 7 જે આવેલા છે એ સાથે 7નું સોલ્યુશન આપણે મિત્રો મૂકી રહ્યા છીએ ધીરે ધીરે. 5માનું મિત્રો ચાલુ છે, 6ઠ્ઠો 7માનું પણ ટૂંક સમયની અંદર આવી જશે. તો મિત્રો આપણી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ કરી ન હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને પણ વિડીયો અવશ્ય શેર કરજો, તેમને પણ મિત્રો ઉપયોગી નીવડે. તો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.